મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર થયેલા ચાવાળાના પ્રહાર પછી મોદીએ તેને જ હથિયાર તરીકે આગામી લોકસભાની ચૂંટણીમાં વાપરવાનું નક્કી કર્યું છે અને ચાની લારી પર બેસતા સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે ભાજપે ચાય પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેના અનુસંધાને સુરતમાં પણ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાય પે ચર્ચા યોજાઈ હતી। ચાય પે ચર્ચા અંગે બુધવારે સાંજે સુરત શહેર સહિત રાજ્યમાં 22 શહેરોમાં 61 સ્થળે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચાની કીટલી પર લોકો સાથે ડીટીએચ સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચા અને સંવાદ કર્યો હતો, જેમાં સુરત શહેરમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર ગંગેશ્વર મંદિર પાસે પૂજા ટી સેન્ટર ખાતે, રિંગ રોડ સબજેલની સામે ચામુંડા રેસ્ટોરન્ટ ખાતે, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે, ગ્રીન વેલી એપાર્ટમેન્ટ નીચે અને ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે આવેલ પટેલનગર ખાતે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પુણેશ મોદી અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વાત છે સુશાસન પર છે। પૂરા દેશમાં એમણે કહ્યું છે કે ચાયના સ્ટોલ ઉપર એક ફૂટપાથ પાર્લામેન્ટની ચર્ચા થતી હોય છે। સમાજનો નાનામાં નાના વર્ગથી લઈને મોટામાં મોટો વર્ગ ચાયની ચુસ્કી માટે ભેગો થાય ત્યારે આપસમાં અંતા કોઈ ચર્ચા થતી હોય છે અને એ ચર્ચા દેશ વિદેશથી લઈને દરેક ક્ષેત્રની થતી હોય છે। તો આમાંથી જાણવા મળે છે, આમાંથી લોકોને અને ખાસ કરીને અંદર ચર્ચા દ્વારા કંઈક ને કંઈક એમાં શું ચાલી રહ્યું છે દેશ અને દુનિયામાં આની જાણકારી મળતી હોય છે। એટલે આ કાર્યક્રમમાં ચાય પે ચર્ચા એ હિન્દુસ્તાનનું ખૂબ જ એક નાનામાં નાનું એકમ ગણો કે ચાય બધા જ પીવા દરેક વર્ગ હોય, દરેક ઘરોમાં સવારે કે મહેમાનોને પણ આપણે ચાયથી ઓફર કરતા હોય, તો આ ચાય પીવા માટે ફૂટપાથ ઉપર સ્ટોલ ઉપર એકત્ર થવું, ભેગા થવું, નુક્કડ પર જે રીતે એકત્ર થાય એ રીતે થવું અને ચાય પે ચર્ચાનો કાર્યક્રમના માધ્યમથી આખા દેશની અંદર આજે એ જાણવા મળે છે અને દરેકના વિચાર જાણવા મળે છે। આના કારણે આવનારા દિવસોમાં દેશ અને દુનિયામાં ભારત કેવી પ્રગતિ કરી શકે છે, ભારત કેવી આર્થિક તાકાતના વિશે ઉભરી આવે છે, આ બધી માહિતી આપણે મળી રહી છે। અમે સિટીઝન ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સમાંથી છીએ। આજનો જે પ્રોગ્રામ છે એ નરેન્દ્ર મોદી સાથે ચાય પર ચર્ચાનો પ્રોગ્રામ છે। જે રીતે આપણે ચા પીતા પીતા ચર્ચાઓ કરીએ છીએ, ઠીક છે, અને એ ચર્ચાઓમાં આપણી જે ચર્ચાઓ છે એ ઉપરના લેવલ સુધી પહોંચતી નથી, તેથી જનરલ પબ્લિકની જે પ્રોબ્લેમ્સ છે એને ઉપર સુધી પહોંચાડવા માટે અને એનું સોલ્યુશન લાવવા માટે આ ચાય પર ચર્ચાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં અમારી ફોન લાઈન નંબર છે 07878782014। આ નંબર પર ડાયલ કરીને કોઈ પણ આમ જનતા નરેન્દ્ર મોદીજીને સવાલ પૂછી શકે છે। 5 થી 8ની વચ્ચે એ પૂછેલા સવાલોના જવાબ મોદી સાહેબ આપશે। સુરત શહેર સહિત રાજ્યના 22 શહેરોમાં યોજાયેલ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ મુખ્યમંત્રી મોદી સાથે સીધો સંવાદ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।